વડતાલ ધામનો ઇતિહાસ અને ઉજવાતા તહેવારો. જય સ્વામિનારાયણ મિત્રો. આજે આપને સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી જૂનું અને અદ્ભુત ચમત્કારી મંદિર વડતાલ ધામના ઇતિહાસ વિશે વાત કરવાના છે તથા મંદિરમાં કયા કયા ઉત્સવ ઉજવાય છે તેના વિશે પણ ખૂબ જ રસપ્રદ ચર્ચા અને માહિતી આપવાનો હું પ્રયાસ કરી રહ્યો છું. તો હરિભક્તોને મારી નમ્ર વિનંતી છે કે કમેન્ટમાં 5 વાર જય સ્વામિનારાયણ અવશ્ય લખજો અને વિડીયોને લાઈક અને શેર કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સંવંત 1878માં ચૈત્ર સુદમાં સહજાનંદ સ્વામીએ સ્વહસ્તે આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું અને સંવંત 1881ના કાર્તિક માસમાં બાંધકામ પૂર્ણ થયું. મજૂરોને બદલે સાધુ સંતો તથા સત્સંગીઓએ જાતે ઈંટો તથા ચૂનો ઉપાડવાનું, પકવવાનું તમામ કામ તથા બાંધકામ સેવાભાવથી કર્યું. આ મંદિરના પાયામાં અને પગથારમાં 9 લાખ ઈંટો વપરાય છે. સહજાનંદ સ્વામી પોતે 37 ઈંટો સ્વમસ્તક પર ઉપાડી લાવેલા. તેમાંથી 35 ઈંટો લક્ષ્મીનારાયણની મૂર્તિની નીચે બેઠકમાં ચણી છે. વડતાલ મંદિર નડિયાદ તાલુકામાં આવેલું છે. ત્યાં પહોંચવા માટે સરકારી તેમજ ખાનગી બસો અમદાવાદ, વડોદરા તેમજ આણંદથી મળી રહે છે. સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાત જ નહીં, દેશ દુનિયામાં પ્રસરેલો છે. ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણના અનેક મંદિરો આવેલા છે. નડિયાદ પાસે આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરનો ઇતિહાસ તેમાંથી તદ્દન અલગ તરી આવે છે. આણંદથી આગળ મુખ્ય રેલવે લાઇનમાં 4 માઇલ ઉપર બોરિયાવીનું સ્ટેશન આવે છે. ત્યાંથી 4 માઇલ દૂર વડતાલ નામનું ગામ આવે છે અથવા તો અત્યારના અમદાવાદ વડોદરા હાઈવે ઉપર આણંદ પહેલાં માત્ર 10 કિલોમીટરે આ વડતાલનું મંદિર આવી જાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સૌથી મોટું મંદિર માનવામાં આવે છે. આ મંદિરમાં સહજાનંદ સ્વામીએ પોતે લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી. એટલું જ નહીં, સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે પરલોકના સુખાર્થે લખેલું અને સંપ્રદાય માટે ઉત્તમ ગણાતું પુસ્તક શિક્ષાપત્રી પણ વડતાલ ધામની જગ્યામાં લખ્યું હતું. વડતાલ નગરને વડતાલ સ્વામિનારાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંનું મંદિર કમળના આકારમાં છે. અંદરના મંદિરમાં 9 ગુંબજ છે. આ મંદિર માટે જમીન સ્વામિનારાયણના ભક્ત જોબન પગીએ દાનમાં આપી હતી. મંદિરનો આદેશ સ્વામિનારાયણ દ્વારા આપવામાં આવ્યો હતો અને શ્રી બ્રહ્માનંદ સ્વામીની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું હતું. આઝાદીની ચળવળ દરમિયાન રાષ્ટ્રીય નેતાઓએ મંદિરમાં ભાષણ આપ્યા હતા. જાન્યુઆરી 1921માં મહાત્મા ગાંધીએ આ મંદિરમાં એક ભાષણ આપ્યું હતું જેમાં હિન્દુ ધર્મ પ્રત્યે અસહકારની સુસંગતતા વિશે વાત કરી હતી. ભગવાન સ્વામિનારાયણનો જન્મ 1837માં રામનવમીના દિવસે રાત્રે થયો હતો. તેમના પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિદેવી હતું. તેમના બાળપણનું નામ ઘનશ્યામ, મોટા ભાઈ રામપ્રતાપ અને નાના ભાઈ ઈચ્છારામ હતા. ઘનશ્યામે માત્ર 11 વર્ષની વયે ગૃહત્યાગ કરી વનમાં ચાલ્યા ગયા હતા. ગુજરાત સહિત દેશ વિદેશમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણની પોતાની જ મૂર્તિ હોય છે, પણ વડતાલ મંદિરમાં લક્ષ્મીનારાયણ ઉપરાંત નર નારાયણ અને ભગવાન સ્વામિનારાયણની પોતાની મૂર્તિ આવેલી છે અને સ્વામિનારાયણ ભગવાને પોતાના માથે ઈંટો ઉંચકી આ મંદિરનું નિર્માણ કર્યું છે, જેથી આ મંદિર બીજા અન્ય મંદિરથી અલગ તરી આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં
મૂર્તિઓના પ્રકારમાં દેવી મૂર્તિ સાથે સહજાનંદ સ્વામીની મૂર્તિ પૂજવાના રિવાજમાં રામાનુજ સંપ્રદાયનું અનુકરણ જોવા મળે છે. મિત્રો, આમ તો વડતાલ ધામમાં દર્શન માટે જઈએ એટલે એક ઉત્સવ જેવો જ માહોલ મંદિરમાં જોવા મળે, પણ મંદિરમાં વર્ષ દરમિયાન ઘણા તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારોમાં ફાગણની પૂનમ, રંગોત્સવ, શાકોત્સવ, સમયો, માઘ સ્નાન, ભાગવત કથા, સમૂહ મહાપૂજા, દીવ શતાબ્દી મહોત્સવ, રજત જયંતિ મહોત્સવ, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, સદગુરુ વંદના મહોત્સવ, વચનામૃત પારાયણ વગેરે વગેરેનો સમાવેશ થાય છે. મહોત્સવના કાર્યક્રમની તારીખ અને રૂપરેખા તમે વડતાલના ઇન્ટરનેટ પેજ પર ડિટેલમાં મળી જશે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો અને કોમેન્ટમાં 5 વાર જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.